સુરત શહેરમાં આન બાન અને શાન સાથે ધામધૂમથી લાખોની સંખ્યામાં મુસ્લિમ લોકોની સાથે 1500 વિલાદતની ખુશીમાં ઈદે મિલાદુન નબીનો ભવ્ય જુલુસ નીકળ્યો। ઈદે મિલાદુન નબીની ખુશીમાં બપોરે 3:30 વાગે પખાલીવાડથી ધામધૂમથી જુલુસની શરૂઆત કરવામાં આવી, જ્યાં ખ્વાજાદાના થઈને મમનાવાડ, નવસારી બજાર, રાજમાર્ગ, ચોક બજાર અને ખ્વાજાદાનાની દરગાહ પર જુલુસ સમાપ્ત થયું। આ જુલુસમાં સુરત શહેરના મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં આવીને ભાગ લીધો અને સાથે મિલાદ શરીફનો જુલુસ કાઢીને ધામધૂમથી અહીં મુસ્લિમ બિરાદરોએ ભાગ લીધો। આજે નબીના 1500 વિલાદતની ખુશીમાં દરેક મુસ્લિમ બિરાદર ભાઈઓ બહેનોએ તેમના બાળકો સાથે જુલુસમાં ખુશીની સાથે એકબીજાને ઈદે મિલાદુન નબીની મુબારકી આપ્યા બાદ શુભેચ્છાઓ પાઠવી અને સાથે સાથે આ સૌથી મોટા લાંબા ભવ્ય જુલુસમાં બાળકોને મીઠાઈઓ, કેક, પાણી, આઈસ્ક્રીમ, ચોકલેટ, ચા, કોફી, કોલ્ડ્રિંક્સની ન્યાજો નબીના નામે સૌને વહેંચણી કરી। સાથે સાથે પખાલીવાડમાં સુરત પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ પોલીસના અધિકારીઓ, કાદિર પીરજાદા, MLA અરવિંદ રાણા, કોર્પોરેટર, તમામ સાથી કાર્યકર્તાઓ, મુસ્લિમ અને હિન્દુ સમાજના હોદ્દેદારો, ખ્વાજાદાના દરગાહના પ્રમુખ અને તેમની કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને કોમી એકતાના દ્રશ્યો એક સાથે જોવા મળ્યા। આ સાથે સુરત પોલીસ કમિશનરે ઝંડો લહેરાવીને જુલુસની શરૂઆત કરી। આજના આ ઈદે મિલાદુન નબીના જુલુસમાં વરસાદ પર વરસી રહ્યો હતો, છતાં વરસતા વરસાદમાં પણ મુસ્લિમ સમાજના ભાઈઓ તેમના બાળકો સાથે લાખોની સંખ્યામાં જુલુસમાં ભાગ લીધો। રાત્રે 10:30 વાગ્યા સુધી જુલુસ સતત ચાલુ હતો। એટલું જ નહીં પણ સુરત પોલીસ કમિશનર અને તેમની ટીમ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સરસ બંદોબસ્ત રાખીને સરસ કાર્યવાહી કરવામાં આવી હતી। મોહમ્મદ પૈગંબર સાહેબના 1500 વર્ષની વિલાદત થતાં સુરત પોલીસ કમિશનરે દરેક મુસ્લિમ બિરાદર ભાઈઓ બહેનોને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે સુરતમાં આવી જ રીતે હિન્દુ મુસ્લિમમાં એકતા જળવાઈ રહે અને દરેક લોકો પોતપોતાનો તહેવાર ધામધૂમથી એક સાથે ભાઈચારાની સાથે ઉજવે અને સુરત શહેરમાં હંમેશા આવી જ રીતે કોમી એકતા જળવાય અને લોકો સહી સલામત શાંતિથી રહે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે अपना मोहम्मद साहब ने जो 1500वां जन्म दिवस जो 5 તારીખના રોજ હતા, પરંતુ ગણપતિજીના વિસર્જન 6 તારીખના રોજ હોવાના કારણે આપણા ખ્વાજાદાના દરગાહના પ્રમુખ શ્રી સૈયદ મોહિદ્દીનજી અને અમારા મિત્ર અને સદૈવ આપણે સાથે જો એ શહેરમાં શાંતિ માટે જો પ્રયાસરત આપણા કદીરભાઈ અને સમગ્ર જો અમારા મુસ્લિમ બિરાદરો જો તરફથી એવું નક્કી કરવામાં આવે કે 7 તારીખના રોજ આપણા જુલુસ કાઢવામાં આવે અને મને ખૂબ ખુશી છે કે આજે ખૂબ સારા વાતાવરણમાં અને ધર્મ ભક્તિ સાથે સાથે દેશભક્તિના એવા માહોલમાં જો અત્યારે જુલુસના સ્ટાર્ટિંગ થઈ છે। તો સર્વપ્રથમ તો હું સમગ્ર આપણા મુસ્લિમ બિરાદરોના આપણા પૈગંબર સાહેબના 1500મા જન્મદિવસના ખૂબ ખૂબ શુભકામના આપું છું। સાથોસાથ આ પ્રકારના એક કોમી એકતાના જો દૃશ્યો છે આ સતત આપણા સુરત શહેરમાં રહે અને બધા લોકો મળીને અમે લોકો આપણા ધર્મ ઉજવીએ, આપણા બાળકોને બી એક સંસ્કાર આપી, સાથોસાથ સુરતને એકજૂટ રાખીએ એવો એક બહુ સુંદર મેસેજ આજે આપવામાં આવી રહ્યા છે। એના માટે હું સુરત શહેર પોલીસ તરફથી બી ખૂબ ખૂબ આભારી છું સૈયદ સાહેબના અને એના સમગ્ર ટીમના અને અમે પૂરો વિશ્વાસ છે કે ધૂમધામથી आज पूरा प्रसंग અમે લોકો પૂર્ણ કરીશું। आज जश्न ईद मिलादुन नबी के इस खुशी के मौके पर हमारे साथ सूरत शहर के पुलिस कमिश्नर जनाब गहलोत साहब, इस कमेटी के सदर और ख्वाजा दाना साहब के इमाम हज़रत मोहिउद्दीन कादरी साहब, वद साहब, दामोर साहब और सारे कमेटी के मेंबरान, हाजरीन और जो लोग जुलूस में आए, सरकार की आमद मरहबा। ये जुलूस लेके हम चलेंगे और ये जुलूस पूरे शहर से पागल से होके ख्वाजा दाना साहब वापस आएगा। इस खुशी के मौके पे 1500 सालाना ये जुलूस के इस खुशी के मौके पर हम आप सबको मुबारकबाद देते हैं। शुक्रिया।